સરકારના રાજમાં જ કાશ્મીરમાં જે હુમલો થયો છે અને બધા જ એ કાગડોળે રાહ જોઈને બેઠા છે. ખાસ તો ભારતની પ્રજા એ રાહ જોઈને બેઠી છે કે ભાજપ સરકાર માત્ર આ હુમલાની સામે જવાબી કાર્યવાહી જ કરશે કે કેમ, જે હંમેશાથી ભાજપનો સિલસિલો યથાવત રહ્યો છે. શું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ હોય, એ માત્ર નિવેદનો જ આપતા રહેશે કે પછી એક્શન મોડમાં ખરેખર આવશે કે કેમ? પાછું આવી જશે એ 10 લાખ રૂપિયા આપવાથી કે પછી એનો બદલો ખરેખર ભાજપ સરકાર લેશે કે પછી એ યુદ્ધ, એ જ કલ્યાણ, આ સૂત્ર ખરેખર ભાજપ સરકાર લાગુ કરશે કે કેમ, તે હાલમાં દરેક ભારતીય પ્રજા માટે પ્રશ્ન બની ચૂક્યો છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, જેમણે એક્શન લીધું અને સમગ્ર વિશ્વમાં એક દાખલો બેસાડી દીધો, તે સમય દરમિયાન એ દાખલો શું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બેસાડી શકશે કે કેમ? છેલ્લા 4 દાયકાથી ભારતમાં શાંતિ ન જળવાય તે ઉદ્દેશ્ય હંમેશાથી પાકિસ્તાનનો રહ્યો છે. દગો આપીને હુમલો કરવો, તેનો સિલસિલો પાકિસ્તાને યથાવત પણ રાખ્યો છે. પરંતુ શું તેની સામે ભારત પણ જવાબી કાર્યવાહીનો સિલસિલો યથાવત રાખશે કે કેમ, તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે અમારા આ સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં. સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ બપોરના 2:30 વાગે એ 27 પર્યટકો જે ગુજરાતના હતા, તમિલનાડુના હતા, આંધ્રપ્રદેશના હતા, કેરલાના હતા અને એવા 2 પર્યટકો જે વિદેશથી જમ્મુ કાશ્મીરનો એ નજારો જોવા માટે આવ્યા હતા, સૌંદર્ય જોવા માટે આવ્યા હતા, સૌંદર્ય માણવા માટે આવ્યા હતા, એ 2 પર્યટકો સાથે એ 26 મુસાફરો જે ખરેખર જમ્મુ કાશ્મીરની સહેર કરવા માટે આવ્યા હતા. અને તે સમય દરમિયાન જ્યારે એક ભારતીય સૈનિકના પહેરવેશમાં આતંકવાદી આવે છે, એ 27 પર્યટકો, એ 27 મુસાફરોને તેમને ધર્મના નામ ઉપર મારી નાખવામાં આવે છે, હિન્દુ મુસલમાન કરવામાં આવે છે. અને આ સમગ્ર ઘટના ઘટ્યા બાદ ચારે બાજુ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેનો ભડકો જોવા મળે છે. ચારે બાજુ ચકચાર મચી જાય છે ને આ સમગ્ર ઘટનાક્રમ આપણને ખ્યાલ છે. પરંતુ ત્યારબાદ જે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી કે જેટલા પણ મૃતક પરિવારો છે તેમને 10 લાખની સહાય કરવામાં આવશે. ત્યારબાદ ભાજપ સરકાર દ્વારા કેટલાક એક્શન પણ લેવામાં આવ્યા. એ 5 મોટા નિર્ણયો જે ગઈકાલથી જ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયા છે, જેમાં સૌથી મોટો નિર્ણય તો એ હતો કે સિંધુ નદીને લઈને જે કરાર કરવામાં આવ્યો હતો, પાણીને લઈને જે કરાર કરવામાં આવ્યો હતો, તે પાણી હવે પાકિસ્તાન નહીં પહોંચે, એટલે કે પાકિસ્તાનને પાણી વગરનું કરી દેવામાં આવ્યું. તે સૌથી મોટો નિર્ણય જે લેવામાં આવ્યો છે. ત્યારબાદ પાકિસ્તાનીઓને 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું. તેમના જે પણ દૂતાવાસ હતા તેને લઈને એક્શન લેવામાં આવ્યું, ડિપ્લોમેટ્સને લઈને એક્શન લેવામાં આવ્યું. આ બધા જ એક્શન લેવામાં આવ્યા. પરંતુ આ હુમલાની સામે ભારત સરકારના આ માત્ર જવાબી કાર્યવાહી જે ખરેખર હંમેશાથી થતી આવી છે. આપણે ઇતિહાસમાં જોઈએ છીએ જ્યારે પાકિસ્તાનમાં હુમલો થાય છે ત્યારે આપણે ભારત હંમેશા જવાબી કાર્યવાહી જ કરતું આવ્યું છે. જેમાં આપણે જોવા જઈએ તો જ્યારે કોઈ પણ પાકિસ્તાનના આતંકવાદી દ્વારા ભારતમાં હુમલો કરવામાં આવતો હોય છે ત્યારે આપણે હંમેશાથી ભારતમાં જેટલા પણ પાકિસ્તાનના લોકો છે, તેમના દૂતાવાસ છે, તેમના ઉપર એક્શન લઈએ છીએ. માત્ર 1, 2, 3, 4 મહિના સુધી એ એક્શન ચાલતા હોય છે અને ત્યારબાદ તે સમગ્ર વાતને મૂકી દેવામાં આવતી હોય છે, પડતી મૂકી દેવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે ભાજપ સરકાર, હંમેશાથી ભાજપ સરકાર એ કહેતી આવી છે કે હિન્દુ અમારા રાજમાં સુરક્ષિત છે, હિન્દુ ઉપર એક પણ આંચ નહીં આવે. ત્યારે આ ભાજપ સરકારના રાજમાં જ કાશ્મીરમાં જે હુમલો થયો છે અને બધા જ એ કાગડોળે રાહ જોઈને બેઠા છે. ખાસ તો ભારતની પ્રજા એ રાહ જોઈને બેઠી છે કે ભાજપ સરકાર માત્ર આ હુમલાની સામે જવાબી કાર્યવાહી જ કરશે કે કેમ, જે હંમેશાથી ભાજપનો સિલસિલો યથાવત રહ્યો છે. શું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ હોય, એ માત્ર નિવેદનો જ આપતા રહેશે કે પછી એક્શન મોડમાં ખરેખર આવશે કે કેમ? કારણ કે આ પ્રશ્ન મને એટલા માટે ઉદ્ભવી રહ્યો છે કારણ કે હું સવારના સમયથી તો રાતના સમય દરમિયાન જે છે તે સતત મૃતકના પરિવારોને જોતી આવી છું. તેમના નિવેદનો હું જે રીતે જોઈ રહ્યું છું તેને લઈને મને પણ આંખમાંથી પાણી આવી જાય કે ખરેખર આટલી ખરાબ હાલત
કે જેને દીકરાએ પોતાના પિતાને ગુમાવ્યો છે, પત્નીએ પોતાના પતિને ગુમાવ્યા છે અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે અને સરકારે તેમને 10 લાખની સહાય પણ કરી છે. પરંતુ તે 10 લાખનું શું એ વ્યક્તિ જે ખરેખર જમ્મુ કાશ્મીરમાં સુંદર દ્રશ્યો જોવા માટે ગયો હતો, સુંદર દ્રશ્ય માણવા માટે ગયો હતો, તે વ્યક્તિ શું પાછો આવી જશે એ 10 લાખ રૂપિયા આપવાથી, કે પછી એનો બદલો ખરેખર ભાજપ સરકાર લેશે, કે પછી એ યુદ્ધ એ જ કલ્યાણ આ સૂત્ર ખરેખર ભાજપ સરકાર લાગુ કરશે કે કેમ, તે હાલમાં દરેક ભારતીય પ્રજા માટે પ્રશ્ન બની ચૂક્યો છે. કારણ કે જે રીતે ભાજપ સરકાર હાલમાં માત્ર જવાબી કાર્યવાહી કરી રહી છે તેનાથી કશું નહીં થાય એ ભારતીય પ્રજા હાલમાં એવું કહી રહી છે. કારણ કે એ તો આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. અન્ય પાર્ટીની જ્યારે સરકાર હતી તે સમય દરમિયાન પણ જવાબી કાર્યવાહી થતી જ હતી, પરંતુ જ્યારે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જેમણે એક્શન લીધું અને સમગ્ર વિશ્વમાં એક દાખલો બેસાડી દીધો, તે સમય દરમિયાન એ દાખલો શું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બેસાડી શકશે કે કેમ, તે હાલમાં દરેક ભારતીયની એક વ્યક્તિના મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ઇન્દિરા ગાંધીની સરખામણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ એક્શન લઈ શકશે કે કેમ. જો હાલમાં જ વાત કરવામાં આવે તો બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે આતંકવાદીઓની કબરની નીચે દબાવવામાં આવશે, તેમની કબર ખોદવામાં આવશે, તેમને દાટવામાં આવશે. ખૂબ જ મોટા નિવેદનો નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવ્યા હતા. જો કે હાલમાં ભાજપ સરકાર એક્શન મોડમાં પણ ચોક્કસથી જોવા મળી રહી છે. તેમજ રશિયન મીડિયા દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે હવે ભારત સરકાર કંઈક મોટું કરવાના મૂડમાં દેખાઈ રહી છે. પાકિસ્તાનમાં પણ ક્યાંક ને ક્યાંક એક ડરનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ભલે પાકિસ્તાન ન બતાવતું હોય, પરંતુ જે પાકિસ્તાન દ્વારા યુદ્ધની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને ગઈકાલે રાત્રે તો પાકિસ્તાનનો જે આર્મી છે તે ક્યાંક ને ક્યાંક ડરના માહોલમાં જોવા મળ્યો હતો કે ભાઈ ગમે ત્યારે ભારત સરકાર જે છે તે એક્શન મોડમાં આવી શકે છે. ક્યાંક યુદ્ધના એંધાણ પણ દેખાઈ રહ્યા હતા, એટલા માટે પાકિસ્તાન પણ ડરના માહોલ નીચે દબાઈ ગયું છે. પરંતુ હાલમાં જો દરેક ભારતીય વ્યક્તિની વાત કરીએ, તેમના મનમાં ઉઠેલા પ્રશ્નની વાત કરીએ કે શું હવે ભાજપ સરકાર એ સૂત્ર અપનાવશે કે હવે યુદ્ધ એ જ કલ્યાણ, શું પાકિસ્તાનને જડબાતોડ જવાબ જે ખરેખર ભાજપ સરકાર આપશે કે કેમ. નિવેદનો તો સતત બહાર આવતા જ હોય છે. તે પછી ભાજપના સરકારના મોટા નેતાઓ હોય, રક્ષા મંત્રી હોય કે પછી વડાપ્રધાન હોય કે પછી કેન્દ્રીય મંત્રી હોય, સતત તેઓ નિવેદનો બહાર આપતા જ હોય છે. ગુજરાતમાં પણ ભાજપ સરકારના નેતાઓ નિવેદનો આપતા હોય છે, પરંતુ શું ખરેખર એક્શન લેવાશે કે કેમ તે ખૂબ જ મોટો પ્રશ્ન હાલ માટે ઉદ્ભવી રહ્યો છે. ઇન્દિરા ગાંધીના રસ્તા ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાલશે કે કેમ તે પ્રશ્ન હાલમાં દરેકના મનમાં ઉઠી રહ્યો છે. તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ મુદ્દા ઉપર તમારું મંતવ્ય પણ જણાવજો. અને જો તમે હજુ સુધી લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.